આજે અમે અહીં આંબાડુંગર ગામની અંદર જે આખું ગામ જે જીએમડીસી વિરુદ્ધ સ્ટ્રાઇક કરવા જઈ રહ્યું છે ત્યારે તમે જોઈ શકો છો તે પ્રમાણે કે આંબાડુંગર ગામની અંદર આજથી નહીં પરંતુ 1964થી જીએમડીસી અહીં કાર્યરત છે। ના તો અહીં સીએસઆરના કંઈ કામ થયા છે, ના તો જીએમડીસી અહીં કંઈક ફંડિંગ કર્યું છે। આજે અમે વાત કરીએ ત્યારે લોકો અહીં ભેગા થવાનું કારણ એટલું જ છે કે ના તો અહીં મોબાઈલનું નેટવર્ક છે, ના તો પછી અહીં ડાંબરના રસ્તા છે। જ્યારે 108 જેવી સુવિધાઓ સરકાર આપતી હોય છે ત્યારે આ સુવિધાઓ અહીં ગામ લોકો સુધી પહોંચતી નથી। એનું કારણ એ છે કે રસ્તો ના હોય તો ગાડી કઈ રીતે જાય, અને જો અમારે 108ને કોલ કરવો હોય તો એ કઈ રીતે કરી શકીએ। અને બીજી વસ્તુ અહીં છે, જ્યારે અમે અહીં ડુંગર પર નેટવર્ક માટે ઉપર જઈએ છીએ ત્યારે અમારા કોલો ક્યાં તો મધ્યપ્રદેશમાં લાગે છે, ક્યાં તો મહારાષ્ટ્રમાં લાગે છે, પરંતુ ગુજરાતમાં કોલ કનેક્ટ થતા નથી। આ બી એક પ્રોબ્લેમ હોય છે જેના કારણે લોકોને આની અગવડતા રહે છે। તો આજે આપણે લોકોને પૂછીશું કે એ લોકોની સમસ્યાઓ શું છે, એના પર આ લોકો એક ફોકસ કરશે અને સરકારે એના પર ધ્યાન પણ આપવું પડશે, કારણ કે અહીં કરોડો રૂપિયાનું ખનીજ પણ આવેલું છે। સાથે રેર અર્થ જે અત્યારે જે સરકારના ન્યૂઝ રિપોર્ટમાં છપાયું છે, અમને તો ખબર નથી, પરંતુ એના ન્યૂઝ રિપોર્ટ પ્રમાણે કે અહીં ઘણું બધું રેર અર્થ છુપાયેલું છે। જો આટલો પ્રમાણમાં ભારે ખનીજ હોય અહીં અને ગામમાં કશું જ ના હોય તો સરકાર અહીં કરે છે શું? અને જે સરકાર દાવાઓ કરે છે, આજે આ દાવાઓ આપણી સામે પોકળ સાબિત થાય છે। તો આપણે લોકોને પૂછીશું કે તમારી સમસ્યાઓ કઈ છે અને તમે શા માટે સ્ટ્રાઇક કરો છો। અમે આંબાડુંગર ખાતે જે હડતાળ ઉપર 3 દિવસથી હાજર છીએ, એનું કારણ એ છે કે અમારા ગામની અંદર જીએમડીસી 45 વર્ષની અગાઉથી જ આમ ચાલુ છે અને અહીંયા આગળ આમ સુવિધા આપવાની જરૂર હોય છે, પરંતુ સ્કૂલની અંદર અહીંયા સ્કૂલ લગભગ ધોરણ 8 સુધી છે અને અમારા બાળકો શિક્ષણ મેળવવા માટે અમે ઘણો જ પ્રયત્ન કરીએ છીએ, પરંતુ એમાં જીએમડીસી સાથ સહકાર આપવાની જરૂર છે, કેમ કે 1 થી ધોરણ 10 સુધીની સ્કૂલની સુવિધા હોય તો નજીકના ગામની અંદર જે દૂર પડે છે, જ્યાં રોડ નથી એવું ગામ જે ખડલા છે ત્યાં ગળી જવાની જરૂર પડે નહીં। એ હેતુસર અમે આજથી અમે 3 દિવસથી અમે અહીંયા હડતાળ પર છીએ, એ જ અમારી ખાસ વિશેષ માંગ છે। અમે ખાલી એટલા માટે રોકીએ છીએ કે અમારા શાળામાં છોકરા 1 થી 8 ધોરણ ભણે છે, પછી 9-10 માટે કડી પાણી સુવિધા નથી કરી કે 9-10 અમે કરાવીએ છીએ પણ સુવિધા નથી કરી આપતી, એટલે અમે ખડલા પણ અમારા છોકરા ખડલા પણ જવા માટે તૈયાર છે, પણ રસ્તા ખરાબ છે, રસ્તો જ નથી તો પછી અમે રસ્તો બનાવી માંગીએ છીએ પણ એ જીએમડીસી નથી કરી આપતી, એટલા માટે રોકીએ છીએ। આજ રોજ અમે 3 દિવસમાં હડતાલમાં ઉતર્યા છે, તો અમારી એટલી જ માંગ છે કે જીએમડીસી પાસે કે અમારે 1 થી 8 ધોરણ સુધી આંબાડુંગર છે જ, પરંતુ અમારા બાળકો માટે અમે વિશેષ કરીને જીએમડીસી પાસે એટલી માંગ કરીએ છીએ કે નજીકના આંબાડુંગરના નજીકમાં એક ખડલા ગામ છે, ત્યાં 1 થી 8 સુધી છે અને 1 થી 10 સુધી છે, પરંતુ ત્યાં અમારે રસ્તો ખરાબ હોવાથી અમારા બાળકો ત્યાં એડમિશન લે છે, પરંતુ ત્યાં જવા માટે બાળકોને ખૂબ જ અઘરું પડે છે, કેમ કે ત્યાં રસ્તા ખરાબ છે। વરસાદમાં અમારા બાળકો ત્યાં જઈ શકતા નથી, વરસાદના લીધે અને ત્યાં રસ્તા ખરાબના લીધે બાળક જઈ શકતું નથી। ત્યાં 1, 2, 3 મહિના જઈ શકે છે, ત્યાંથી છોકરું કંટાળી જાય છે અને રસ્તો ખરાબ હોવાથી ત્યાં જઈ શકતું નથી। અમે એટલી જ માંગ કરીએ છીએ કે કાં તો અમને જીએમડીસી પાસેથી અમે એટલી માંગ કરીએ કે કડી પાણી 1 થી 10 સુધી ચાલુ કરે, કાં તો અમને રસ્તો બનાવી આપે। આજરોજ અમે આંબાડુંગર ગામે ગામ લોકો બધા અહીંયા આગળ ભેગા થયેલા છે અને અમે આંદોલન પર ઉતરેલા છે। આજે 3જો દિવસ છે। અમારે ખાસ કરીને અમારા ગામમાં જીઓનો ટાવર છે, પણ અહીંયા ગામમાં નેટવર્ક મળતું નથી। એ જીઓ ટાવર દ્વારા બીજી જગ્યાએ સપ્લાય કરે છે, પણ ગામમાં નેટવર્ક નથી મળતો। ગામમાં જીએમડીસી 45 વર્ષથી આવેલી છે, પણ ગામની અંદર અમારે 1 થી 8 ધોરણ સુધી શાળા છે, પણ ત્યાંથી આગળ ભણવું હોય છોકરાને તો કડી પાણીમાં જીએમડીસીમાં પણ સ્કૂલ છે, તે પણ 1 થી 8 સુધી છે અને એમની પાસે લાયસન્સ પણ છે, પણ એ લોકો 10 સુધી પણ ચાલુ નથી કરતા। અને ખડલા જવું હોય તો
સામે ડુંગર આવે છે અને છોકરા એકલા જાય તો એના માટે થોડું સમસ્યાનો વિષય છે. એટલે રોડ હોય તો અમારે માટે સારું. તો એટલા માટે અમે આ જીએમડીસીને રોકીએ છીએ. આજ રોજ અમે આંબાડુંગર ગામમાં 3 દિવસથી હડતાળ પર ઉતરેલા છે. આંબાડુંગર ગામમાં જીએમડીસી આવેલી છે. તો આ જીએમડીસી કમસે કમ 45 વર્ષથી આ જીએમડીસી ચાલે છે. પણ અમારા ગામમાં અમુક સુવિધા છે એ આ જીએમડીસી જે કંપની છે એની દ્વારા કરવામાં જે આવવું જોઈએ એ અમારા ગામમાં કરી આપવામાં આવતા નથી. એના માટે અમે હડતાળ પર છે. જે અમને સ્કૂલ છે એ સ્કૂલમાં 1 થી 8 ધોરણ છે અને 9 થી 10 સુધી અમારે આપણે આંબાડુંગર ગામમાં સ્કૂલ નથી. તો જીએમડીસી જે કંપની છે ઓલરેડી એમની જોડે લાયસન્સ છે 9 થી 10 ચાલુ કરવા માટે, પણ એ લોકો ઓલરેડી ચાલુ કરવામાં નથી આવતા અને એ લોકોને અમે વાત કરીએ છીએ તો એ લોકો અમારી જે વાત છે એ સ્વીકારતા નથી. એ લોકો આજ રોજ અમે આંબાડુંગરના ગામવાળા બધા માણસો ભેગા થયા છે. અમે 3 દિવસથી અમે હડતાલ ઉપર છીએ. અહીંયા જીએમડીસી વાળાને રોકવાનું કારણ એ જ છે કે અમારા ગામમાં સ્કૂલની સુવિધા અને નેટવર્કની સુવિધા આવતી નથી. તો જેના માટે જીએમડીસી વાળા કોઈ પગલું ભરતા નથી અને જીએમડીસી વાળા સાહેબો સરખો જવાબ બી નથી આપતા કે અમે કરાવી આપશું કે નથી કરી આપશું, એવું કંઈ કહેતા નથી. એના માટે અમે જીએમડીસી વાળાને રોકીએ છીએ. અમારા ગામમાં સ્કૂલ છે 1 થી 8. તે છોકરાઓ 1 થી 8 ભણે છે પણ તો છતાં આગળ ભણી નહીં શકતા. અમારા ગામના નજીક એક ખડલા ગામ છે 1 થી 10 સુધી છે, પણ ત્યાં જાય છે છોકરાઓ પણ રસ્તાના અભાવને લીધે 1-2 મહિના જાય છે એના પછી જઈ નહીં શકતા. અમારા ગામમાં એક પ્રશ્ન છે, એના માટે જ અમે આંદોલન કરીએ છીએ કે જીએમડીસી ખાતે કે 1 થી 8 સુધી સ્કૂલ છે. એના માટે પછી આગળ આપણે ભણવું હોય તો અમારે પડોશી ગામમાં ખડલા જવું પડે છે. એના માટે રસ્તાની માંગ કરી તો રસ્તો નથી બનાવી આપતા અને સ્કૂલ એની જીએમડીસી પાછી લાયસન્સ છે તો અને એ પોતે ચાલુ નથી કરતી. એના માટે અમે માંગ કરીએ છીએ. એના અમે કે આંદોલન એના માટે કરીએ છીએ કે એ કરે અને અમને સરકારને એટલું જ કહેવા માંગે છે કે 6-7 વર્ષથી આ ટાવર ઊભો છે પણ હજુ એમને ચાલુ નહીં કર્યું. તો અમારી એટલી જ માંગ છે કે એ લોકો અત્યારે અમને ટાવર ચાલુ કરી આપે. મને બહુ મુશ્કેલી પડે છે. અમારે 108 બોલાવવું હોય તો બી ડુંગરમાં જવું પડે છે ને બહુ દુઃખ વેઠવું પડે છે. એટલે અમારી અપીલ છે કે 3 દિવસ થયા અમે અહીંયા હડતાલમાં બેઠા છે તો અમારી માંગ પૂરી કરે એ લોકો. આજે અમને જવાબ જોવે, કાલે અમને જવાબ નહીં મળ્યો પણ આજે અમને જવાબ જોવે. અમે બહેનો અને ભાઈઓ આજે અમે ઊભા છે આખો દિવસ, એટલે અમને જવાબ જોવે. અમે જીએમડીસીને બી એટલું જ કહેવા માગે છે કે અમારા બાળકો ત્યાં ભણવા આવે છે પણ 9-10 નથી, એટલે 9-10 ધોરણ બી ચાલુ કરો. એટલે અમે એમને માંગ કરે છે અને ખડલાવાળો રસ્તો અમને બાંધી નહીં આપતા. તો ખડલાવાળો રસ્તો અમને બાંધી આપે અને વહેલી તકે જવાબ આપે એ લોકો અમને. એટલી જ અપીલ છે એમના માટે. એટલે અમે રોકીએ છીએ એમને. કોઈ કારણસર અમે એને રોકતા નહીં.